નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિજય નાકિયા અને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ પર. કેમ છો બધા? ખૂબ જ મજામાં હશો મિત્રો. 60 ડેઝનો આપણો જે કોર્સ હતો એ કમ્પ્લીટ કરી ગયા છે. એમાં આપણે બધા ટેન્સીસ એકદમ ડિટેલમાં તો જોઈ ગયા છે. હવે ઘણા બધા લોકોની કોમેન્ટ આવતી, સર જ્યારે એકસાથે આમ કાળના વાક્યો લઈએ ને એટલે ભેગું થઈ જાય, ખીચડી થઈ જાય સાહેબ, થાય છે ને તમને? અચ્છા, તો હવે એનું સોલ્યુશન શું કરવું સાહેબ? એટલે મેં કીધું શું કરીએ? તો સાહેબ એક કંઈક એવો લેક્ચર ગોઠવો ને કે ભાઈ એમાં છે ને બધાય એટલે 12 કાળની તમામ પ્રકારની વાક્ય રચનાઓ એક જ સાથે આવી જાય તો મજા જ આવી જાય. મેં કીધું કાંઈ વાંધો નહીં, હાલો એવું આપણે આયોજન કરીએ. તો એટલા માટે તમામ પ્રકારના અથવા તો તમને પણ તમે મને કહી નથી ચૂક્યા કે ભાઈ કેમ કેવું સાહેબને, એવું ન હોય. ઘરના જ માણસ, ઘરનો ડાયરો હોય, ગમે ત્યારે ગમે એ કહી દેવાનું, સારું કહેવાનું કોમેન્ટમાં, બરોબર છે કે સર હવે આનો વિડીયો કરો, સર આનો વિડીયો બનાવો. એટલે આપણે જે તે સમયે એના માટે તમારા જેટલા પણ કાંઈ ડાઉટ હશે એ ડાઉટ્સને આપણે ક્લિયર કરવા માટેનો વિડીયો બનાવશું. રેડી? તો આજે ફાઇનલી ફક્ત તમારે મને 1 કલાક જેવો સમય આપવાનો, 1 કલાક જેવો આપશો. 1 કલાક સુધી મારી સાથે બન્યા રહ્યા એટલે તમને હું ગેરંટી સાથે તામ્રપત્રમાં લખી દઉં તમને કે 12 કાળમાં હું એક પણ પ્રકારની તમને કન્ફ્યુઝન જેવું છાંટો નહીં રહેવા દો. એ મારી જવાબદારી, અને આપણે જવાબદારીવાળું કામ જ આપણે દઈએ છીએ તમને. રેડી? તો ખાસ તો કરવાનું હું, તમારે અંત સુધી મારી સાથે જોડાયેલ રહેવાનું છે. જેટલા લોકો જોડાઈ ગયા તો તમને 12 પ્રકારનો કાળ છે એનો ખ્યાલ આવશે. ક્યારે અંગ્રેજીમાં બોલવાનું થાય તો એના માટે કેવું વાક્ય બોલવું એના ઉપરથી ખ્યાલ આવી જશે. તો આ બધી વસ્તુઓ ધીમે ધીમે તમને ખ્યાલ હોવો જોઈએ. અને જે કન્ફ્યુઝન થાય છે ને કે ક્યારે સાહેબ સાદા વર્તમાન કાળ મને કેમ ખબર પડે કે અહીંયા મારે આનો ઉપયોગ કરવો, અહીંયા એમ ઇઝ આરનો યુઝ કરવો, અહીંયા વોઝ વરનો, આમાં હેવ, અહીંયા સર V3 કેમ આવ્યું, અહીંયા V2 કેમ આવ્યું. તો એ બધી પ્રકારની માહિતી તમને આજના આ મેગા લેક્ચરમાં તમને ખબર પડી જશે. આ 12 કાળની જે ટૂંકમાં આખા લેક્ચરમાં બધી ઇન્ફોર્મેશન મળી જશે, ડાઉટ નહીં રહે. વિથ એક્ઝામ્પલ અને સાથે સાથે તમને પણ હોમવર્કમાં આપીશ અને હોમવર્ક કરતું રહેવાનું. જો અંગ્રેજી શીખવું હોય તો માટે રિવિઝન હું અહીંથી 1 કલાક કામ કરાવું તો તમારે 4 કલાક ઘરે કામ કરશો તો તમે 3 મહિનામાં અંગ્રેજી બોલતા થઈ જાઓ. જેટલો સમય તમે તમારી જાતને કોઈ વસ્તુને શીખવા માટે ઓછો આપશો એટલી વધુ વાર લાગે. હવે આમાં કંઈ રોકેટ સાયન્સ તો છે નહીં, જેવું કરો એવું ભરો, એના જેવું છે. જેટલું ઝડપથી કરશો એટલું ઝડપથી આવડશે, જેટલું ધીમે ધીમે કરશો એટલું ધીમે ધીમે આવડશે. તો આજના આ લેક્ચરમાં ખાસ આપણે લખ્યું છે કે તમારે ફક્ત 1 કલાક જેવો મને સમય આપવાનો છે, બધી જ વાક્ય રચના સાથે. હવે કોઈ દિવસ ભૂલાશે નહીં એ હું તમને ગેરંટી આપું છું. બટ 1 કલાક સુધી ક્યાંય જવાનું નથી. મને પ્રોમિસ આપો સર અમે ક્યાંય નહીં જાય. આપો મને, હાલો બધે આપી દીધી. ઓકે, હવે સાથે સાથે જેટલા પણ જોઈ રહ્યા છે, જો મેં તમારા માટે આટલી મહેનત કરી, તમારે મારા માટે કેટલું કરો ખબર? એક લાઇકડીનું બટન દબાવી દેવાનું, એટલે મતલબ લાઇકનું બટન દબાવી દો. ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબનું બટન પણ દબાવી દેજો. જેટલા પણ લોકો આજે પહેલી વાર આવ્યા હોય અથવા તો ક્યાંય ટૂંકમાં સબસ્ક્રાઇબ કરવાનું બાકી રહી ગયું હોય તો કરી દેજો. કારણ કે આ ચેનલ તમને આવનારા સમયમાં ઘણી બધી અલગ અલગ રીતે નવા કન્સેપ્ટ સાથે નવી રીતે સ્પોકન ઇંગ્લિશ લઈને આવી રહ્યું છે તમારા માટે. તો ખાસ એના માટે જોડાયેલા રહેવા, સબસ્ક્રાઇબ કરી દેજો. લાઇક, શેર અને સબસ્ક્રાઇબ આટલું કરવાનું, બાકી તમારે મસ્ત રીતે જોવા. ઓકે, શરૂઆત કરીએ આજના આ 12 કાળના મેગા લેક્ચરની. તો એ રહા આપકે કમ્પ્યુટર સ્ક્રીન પર. મેં ગયા લેક્ચરમાં કીધું હતું કે બૂસ્ટર ડોઝની તારીખ હું તમને આવતીકાલે આપી દઈશ. તો આજે તમને હું કહી દઉં છું, આપણો જે અંગ્રેજીનો જે બૂસ્ટર ડોઝ છે આનો તમે ખાલી ફર્સ્ટ લેક્ચરમાં મારી સાથે લાઈવ જોડાજો. તેથી લાઈવ લેક્ચર હશે 16 જુલાઈ, મંગળવાર લગભગ છે, પણ આપણે 16 જુલાઈ યાદ રાખવાની. 16 જુલાઈએ સાંજે 9 વાગે તમારે આપણી યુટ્યુબ ચેનલ પર તમારે જોડાઈ જવાનું છે. બૂસ્ટર ડોઝ એટલે સાહેબ એ એક લેક્ચર તમે જોશો એટલે તમને ખ્યાલ આવી જશે કે ભાઈ કેટલા ડિટેલથી આપણે કોઈ એક ટોપિકને શીખવાના છીએ અને કેટલી પ્રેક્ટિસ સાથે. આવશો મારી સાથે, જોડાશો તમે, તો આપણે આ બૂસ્ટર ડોઝની શરૂઆત કરીએ. તો આ બૂસ્ટર ડોઝની શરૂઆત કરી. કારણ કે અહીંયા જેટલા લોકો વધારે તમે બધા જોડાશો મારી સાથે તો મને આનંદ થશે અને તમે કંઈક ને કંઈક નવું શીખશો. આ બૂસ્ટર ડોઝ એટલે વાત પૂરી થઈ ગઈ. તમારે એ ટોપિક ફરી વાર ક્યારેય જોવો નહીં પડે, હું તમને ગેરંટી આપું છું. રેડી? તો 16 જુલાઈ, સેવ ધ ડેટ.
સાંજે 9 વાગે અને ત્યાર પછી દરરોજ સાંજે 9 વાગે આટલો લેક્ચર હશે એ આપણી યુટ્યુબ ચેનલ પર થશે અને આપણે દરરોજ 9 વાગે લેક્ચર મૂકીએ છીએ. યુ નો વેરી વેલ. ઓકે, તો સેવ ધ ડેટ થઈ ગઈ, તારીખ સેવ થઈ ગઈ. ઓકે, હવે શરૂઆત કરીએ સાહેબ ફટાફટ એટલે મને ડિટેલમાં. જો તન કાર્ડ છે હું સાથે સાથે લેતો જઈશ. છેલ્લે 12 કાર્ડને આપણે એક સાથે પ્રેક્ટિસ પણ કરવાના છીએ. જવાનું નથી, 1 કલાકની અંદર જ પૂરું થઈ જશે. રેડી? ઓકે, શરૂઆત કરીએ. સૌથી પહેલા સાહેબ 3 ટેન્સ છે. હવે આપણે આને બધા ડિટેલમાં તો એકદમ ડિટેલમાં તો સમજી જ ગયા છીએ, બટ આજે એની માહિતી આપીશ, ક્યારે કેનો યુઝ થાય અને 3 સાથે ઉપયોગ કઈ રીતે કરવો એ પણ હું તમને સમજાવીશ. એટલે મજા આવશે આજના આ લેક્ચરમાં. તો લાઈક ન કરી હોય હજી કહું છું કરી દેજો. રેડી? અને આ એક લેક્ચર તમારા દરેક જે 12 પ્રકારના કાળમાં જે કાંઈ કન્ફ્યુઝન છે એ સોલ્વ કરી દેશે દયા. ઓકે, તો શરૂઆત કરીએ આજના લેક્ચરની. હવે વધારે સમય નહીં લેતા. ઓકે, હવે સૌથી પહેલાં તો ખાસ ધ્યાન રાખવાનું છે કે 3 ટેન્સ તમને અહીંયા દેખાય છે. રેડી? સાદો વર્તમાનકાળ, સાદો ભૂતકાળ અને સાદો ભવિષ્યકાળ. જો હવે જ્યારે આપણે અંગ્રેજી શીખતા હોય ને તો એક વસ્તુ આપણે ભૂલ એવી કરીએ છીએ ને એટલે આપણને અંગ્રેજીમાં તકલીફ પડે. કઈ ભૂલ ખબર છે? ભૂલ એ કરીએ છીએ કે સાહેબ આ બધા આવું બધું શીખડાવતા હોય ને, કોઈ સાહેબ શીખડાવતા હોય, મારી પાસેથી ઠીક ગમે ત્યાં શીખતા હોય, આપણે શું શીખીએ છીએ? અંગ્રેજી. મતલબ બોલતા આવડવું જોઈએ, લખતા આવડવું જોઈએ, વાંચતા આવડવું જોઈએ, સમજતા આવડવું જોઈએ. તો આ એક ભાષા છે સાહેબ. તો ભાષાને સમજવા માટે, ભાષા એક બોલવા માટે તમારે એને ભાષા તરીકે શીખશો તો આવડશે. હવે અહીંયા હું તમને વાક્ય રચનાઓ કહું પણ એ વાક્ય રચના ત્યાં સુધી સીમિત છે. ક્યાં સુધી? કે તમને એક વસ્તુ ખબર પડે કે ભાઈ આ સૂત્ર આ પ્રમાણે યુઝ કરવાનું. પછી તો તમારે એના રીતે અલગ અલગ વાક્યો ઓટોમેટિક આવડવા જોઈએ, જે હું હમણાં તમને થોડીક વારમાં જ ઇન્ફોર્મેશન આપી. આજનો આ લેક્ચર કોઈ ટૂંકમાં શું કહેવાય સબ્જેક્ટ તરીકે આપણે ભણવાનું નથી, એક ભાષા તરીકે, એક લેંગ્વેજ તરીકે શીખશું. જેમ આપણે ગુજરાતી શીખ્યા છીએ, જેમ આપણે હિન્દી શીખ્યા છીએ. હિન્દી ગુજરાતી આપણે કે કોઈના ક્લાસ કરવા ગયા હતા કે મને હિન્દી બોલતા શીખડાવો કે ગુજરાતી બોલતા શીખડાવો, આવું શીખાતા, છતાંય આપણે બોલી સમજી શકીએ છીએ. તો અંગ્રેજી ભાઈ એક ભાષા છે, કાંઈ હાવત દીપડો છે નહીં. હે, તેમાં બીવન શેનું? આપણે આપણા મગજથી થોડાક હારી ગયા છીએ એટલા માટે અંગ્રેજીમાં તકલીફ પડે સાહેબ. પણ એ મગજથી જીતી જાવ ને આવી છે તો આવડી જાય છે. જો હમણાં 3 કાર્ડ છે. 3 ઉપયોગ કેમ કરવો અહીંથી શરૂઆત કરું છું. 3 હું પેરેલલ સમજાવતો જઈશ તો જ તમને ખ્યાલ આવશે કે ભાઈ ક્યારે કેવા પ્રકારનો ફેર છે. જો હવે હું ઇમેજિન જ કરાવડાવીશ આખે આખું કે ફોર એક્ઝામ્પલ હું તમારા ઘરે મહેમાન થઈને આવ્યો છું, તમારી બાજુમાં જ બેઠો બેઠો એને આપણે બે વાતો કરીએ છીએ. આવું ઇમેજિન કરો. બરાબર? કર્યું ઇમેજિન? તમારી બાજુમાં જ બેઠો છું. હે, તમે મારા માટે ચા મંગાવી છે, હું ચા પીતો નથી એટલે તમે મારા માટે શરબત, લીંબુ શરબત હું પીવું છું. હા, લીંબુ શરબત તમે મારા માટે મંગાવ્યું છે. તમે જે પીતા હોય તમે એનો ગ્લાસ ભરી શકો. મતલબ કે કોફીનો, ચાનો, એનો, એમ બીજો કાંઈ ગ્લાસની વાત નથી કરતો. મતલબ કે એ ગ્લાસ લઈને તમે બેઠા છો અને આપણે બંને વાતચીત કરીએ છીએ. આટલું પહેલાં ઇમેજિન કરી લીધું. ઓકે, હવે વાતચીત કરવામાં સાહેબ આપણે ગમે એ વાતચીત કરીએ કે તમે મને પૂછો કાં વિજય સર તમે ઘણા દિવસો પછી મારા ઘરે એવા શું ચાલે છે, તમે કેવી રીતના બધું ઓલો કે છે? એટલે કે હા ભગવાનની દયાથી ટૂંકમાં શું કહેવાય બધું સારું ચાલે છે. સાહેબ આમ તમે આમ દરરોજ આમ કેટલાક વાગે ઉઠો એમ સાહેબ? તમે પહેલી વાર હું તમને મળ્યા હોય તો તમને આશ્ચર્ય થાય કે સાહેબ તમે કેવી રીતે કામ કરો. તો હું શું કહે, અરે ભાઈ હું એની વાત જાઉં તો સવારમાં 8 વાગ્યામાં ઉઠી જાઉં ને 8 વાગ્યામાં મારે લેક્ચર ચાલુ થઈ જાય છે. રેડી? દરરોજ 8 વાગે ઉઠું. અચ્છા, ઉઠીને પછી સીધા લેક્ચર લે? અરે ના ભાઈ, એમ તો હું 2 કિલોમીટર ચાલું છું. ત્યારબાદ મારું ટૂંકમાં ડેઇલી રૂટીન હોય એ હું તમને કહી શકું કે ભાઈ નાસ્તો વાસ્તો કરી લો અને નાસ્તો વાસ્તો કરી અને મોબાઈલમાં જે વોટ્સઅપમાં કાંઈ મેસેજ આવ્યા હોય એને તો રિપ્લાય આપું છું અને ત્યારબાદ છે હું મારા લેક્ચર શરૂ કરું છું. હવે મતલબ આપણે બે અહીંયા વાતચીત કરીએ છીએ. તમે મને પ્રશ્ન પૂછ્યો કે સર આ રીતે તમે શું કરો છો દરરોજ, તો મેં તમને આખી માહિતી આપી કે ભાઈ દરરોજ શું કરો છો. તો એવી જ રીતે તમે જ્યારે કોઈ વ્યક્તિ સાથે વાતચીત કરતા હોય તો તમારે તમારા વિશે કેવું હોય, તમારે કોઈને પૂછવું હોય કે તમે દરરોજ શું કરો, તો દરરોજ મતલબ કે એવું નથી કહેતો દરરોજ ક્રિયા કરે, હર વખતે એકની એક ક્રિયાઓ આપણે વારંવાર કરતા હોય એના માટે સાહેબ આ કાળનો ઉપયોગ થાય. સાદા વર્તમાન કાળનો. શેનો ઉપયોગ થાય બોલો તો? સાદા વર્તમાન કાળનો. સાદો વર્તમાન કાળનો ઉપયોગ ક્યારે થાય? પાછો એક વખત કહી દઉં છું કે આપણે ડેઈલી જે કામ કરીએ છીએ, ડેઈલી હું એમ કહું કે સર તમારા પપ્પા અને મારા પપ્પા ખેડૂત છે અને એ દરરોજ ખેતરે જાય અને ખેતી કરે
અને ટૂંકમાં સવારમાં એ 8 વાગે ઉઠે, ત્યારબાદ એ આખા ખેતરમાં ટૂંકમાં રાઉન્ડ લગાવે, બધું જોવે, ત્યારબાદ આખું નિરીક્ષણ કર્યા બાદ 10 વાગે એ પોતાના કામ ઉપર લાગી જાય છે અને બપોરે 12-1 વાગે જમી લે છે, થોડીક વાર આરામ કરે, પાછા ખેતરે. તો મારા પપ્પાને આખી જે દરરોજ ક્રિયાઓ કરે છે એ હું બોલ્યો, તો એ પણ આના દ્વારા બોલે. એ કેમ બોલાય ઇંગ્લિશમાં એ હું મને સમજાવું. હવે માની લ્યો કે પછી તમે કીધું કે સાહેબ ગયા વર્ષે તો તમે રાજકોટમાં નહોતા, મેં તમને જોયા હતા. એટલે ભાઈ હું રાજકોટમાં જ રહું છું. હા, અને ગયા તમે મને જોયો હશે, હા અહીંયા જગ્યાએ જોયો. અરે અહીંયા અમારે એક ફંક્શન હતું અને અહીંયા ફંક્શનમાં મારે એક શું કહેવાય સ્પીચ આપવાની હતી, તો મેં સ્પીચ આપી હતી. ઘણા બધા વિદ્યાર્થીઓને મેં મોટિવેટ કર્યા હતા કે ભાઈ અંગ્રેજી શીખવું જોઈએ, કારણ કે અંગ્રેજી આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો એના માટે મેં સ્પીચ આપી હતી. તો મતલબ પાસ્ટ ટેન્સ, મતલબ જે ક્રિયાઓ તમે કરી છે તો એના માટે તમારે પાસ્ટ ટેન્સનો ઉપયોગ કરવાનો. હવે ભવિષ્યકાળ, પછી આપણે છૂટા પડતા હોય, સર હવે પાછા નેક્સ્ટ ટાઈમ પાછા ક્યારે આવશો ઘરે? અરે આવીશ, જ્યારે પણ હું આ બાજુ તમારા ગામ બાજુ નીકળીશ ત્યારે હું જરૂર તમારી મુલાકાત લઈશ, તમારા ઘરે આપણે જમવાનું પણ આયોજન કરશું, બરોબર? આ હું એટલે વાક્ય બોલું છું કે ક્યારેક તમારા ઘરે આવું તો જમવાનું આયોજન કરવું, પછી કાંઈ મહેમાન થઈને મારે તો કહેવાય કે હવે કંઈક જમવાનું કરો. રેડી? એટલે આ રીતનું છે. તો ભવિષ્યમાં જે કંઈ આપણે પ્લાન બનાવીએ છીએ, ભવિષ્યમાં જે કોઈ ક્રિયા કરવાના છે એના માટે આનો ઉપયોગ થાય. મતલબ જ્યારે આપણે કોઈ સાથે તમે કે હું વાતચીત કરતા હોય તો એમાં કયો કાળ ક્યારે વાપરવો નહીં તો આપણને ખબર ન હોય, તો આપણને અહીંયા તરત લાઇટ થવી જોઈએ કે મારે આ સેન્ટેન્સ કેનાથી બોલવાનું છે. હવે શરૂઆત કરીએ સાહેબ. સિમ્પલ વસ્તુ છે, સાદો વર્તમાનકાળ, મતલબ ડેઈલી જે તમે ક્રિયાઓ કરો છો એના માટે સબ્જેક્ટ મૂકો ને એના બાજુ V1 નું SKS વાળું રૂપ. હવે SKS વાળું રૂપ ક્યાં મૂકવું એના નિયમો તમારે આપણે સાદો વર્તમાનકાળનો લેક્ચર છે એને જોઈ લેવાનો. જો તમારે જે ટોપિક જોવો હોય ને એ ટોપિકનું નામ અને બાજુમાં મારું નામ વિજય નાકિયા લખી દેશો ને એટલે મારો ટોપિક આમ તરત ધડ દઈને તમારા યુટ્યુબમાં આવશે. હાલો ભાઈ વિજય નાકિયાનો આ લેક્ચર જોઈ લ્યો. હે, તો એ રીતના તમારે જે કોઈ પણ લેક્ચર છે એ જોઈ લેવાનો, કારણ કે અહીં બધા નિયમો સમજાવીશ તો 10 કલાકનો લેક્ચર થઈ જાય. અત્યારે આપણે રિવિઝન, અને મોસ્ટલી જેટલા લોકો જોઈ રહ્યા છે એમાંથી 90% લોકો તો ઓલરેડી આપણી સાથે જોડાયેલા જ રહે છે, બરોબર? અને દરેક લેક્ચર જોવે છે. એમ આઈ રાઈટ? મજા આવી? હા. તો એના માટે સબ્જેક્ટની બાજુમાં V1 SKS વાળું રૂપ, પછી ઓબ્જેક્ટ ને પછી અધર વર્ડ્સ. તો આટલી વસ્તુ આપણને ખબર હોય એટલે વાક્ય કઈ રીતે બનાવી. માની લો કે મારે તમને એક વાક્ય કેવું હોય કે ભાઈ અમે પાણી પીએ છીએ, અમે પાણી પીએ છીએ, તો આ મારી ડેઈલીની વાક્ય થશે. અને અહીંથી તમને ખબર પડે કે ભાઈ તમે દરરોજ એ ક્રિયાઓ કરો છો. રેડી? છીએ, છો, છું. તો હવે સૌથી પહેલા સબ્જેક્ટ કોણ છે? કર્તા કોને કહેવાય? જે ક્રિયા કરતો હોય. અમે એટલે શું થાય સાહેબ? વી પછી સીધું ક્રિયાપદનું મૂળ રૂપ. જો હવે આપણે ગુજરાતીઓ, હું દરેક લેક્ચરમાં એટલા માટે કહું, જે દરરોજ લેક્ચર જોતા હોય ને એના આ એક ફાયદો થાય કે હર વખતે એકની એક વાત ટોકવાથી તમારા મગજમાં એ ઇફેક્ટ ઊભી થઈ જાય કે ભાઈ આ વિજય સાહેબ વારંવાર કહે છે અને તોય હું આ ઉપયોગ કરું છું તો મારે ન કરવો જોઈએ. હા, તો મતલબ એ તમને ત્યારે ખ્યાલ આવશે. તો આપણે શું કરીએ ખબર? આવું વાક્ય બનાવવું હોય ને એટલે આપણે એવું જ કરીએ. દિલથી કહેજો, બનાવીએ કે નહીં? વી આર ડ્રિંક વોટર, વી આર ડ્રિંક વોટર, આવું આપણે બનાવીએ. મતલબ કે જ્યાં કરતા હોય ને એની બાજુમાં એમિઝાર તો મૂકીએ, કારણ કે આપણો તો એમિઝાર મૂકવાનો જન્મસિદ્ધ અધિકાર આપ્યો છે. હે, રગરગમાં આમ તમે જોવો ને તો એમિઝાર દોડતું હોય એવું લાગે. હે, બ્લડનો તમે રિપોર્ટ કરાવો તો એમિઝારની ભરપૂર માત્રામાં આપણને મળે. એટલે એવું નહીં કરવાનું. એટલે મન પડે અહીંયા એમિઝાર ન હોય. અહીંયા જુઓ તો મેં અહીં શું લખ્યું? સબ્જેક્ટની બાજુમાં V1. તો સાહેબ હવે તમને પ્રેક્ટિસ કરતા એટલી તો આવડવી જ જોઈએ. શું કે અમે પાણી પીએ છીએ, અમે એટલે વી, પછી સીધું ક્રિયા, પીવું એટલે સાહેબ ડ્રિંક, વી ડ્રિંક. શું પીએ છે? પાણી, તો વોટર, વી ડ્રિંક વોટર. અચ્છા, તેની પાણી પીવે છે એવું કેવું હોય તો સી ડ્રિંક્સ થઈ જાય. શું કામ? SKS લાગે, અહીંયા સી છે એટલા માટે. સી ડ્રિંક્સ વોટર. રેડી? થઈ જાય કે ન થઈ જાય? અચ્છા, મારા પપ્પા પાણી પીવે છે તો માય ફાધર, એક વચન છે એટલે SKS લાગશે. માય ફાધર ડ્રિંક્સ વોટર. આવડે? કાંઈ નથી, કાંઈ નહીં. કરતા મૂકો, ક્રિયાપદ મૂકો, કર્મ મૂકો રે, આમ કરીને વાક્ય બની જશે રે. સાદા વર્તમાન કાળમાં, સાદા ભૂતકાળમાં આટલું ધ્યાન રાખજો, નહીતર ભૂલો બહુ પડશે રે. શું? કર્તાની બાજુમાં સીધું ક્રિયાપદ સાદા વર્તમાન કાળ અને સાદા ભૂતકાળમાં કોઈ હેલ્પિંગ વર્બ આવેગા નહીં. હકાર વાક્ય રચનામાં મેં બાત કર રહા હું, તો એ ધ્યાન રખને કા.
રેડી? તો આટલી વસ્તુ પહેલાં ખબર હોવી જોઈએ. માય ફાધર ડ્રિંક્સ વોટર. એના પછી શું છે? હવે ગમે એ વાક્ય બોલો તો સાહેબ તમારી પાસે ક્રિયાપદનું લિસ્ટ છે, નો હોય તો આપણા નીચે નંબર છે ને 9727292392 ટ્રુ નહીં 2, એમાં મેસેજ કરશો ને એટલે તમને આપણી જે વોટ્સઅપ ચેનલની લિંક આવી જશે, એમાં આપણે વર્બની PDF મોકલેલી છે ફ્રી ઓફ કોસ્ટમાં. ડાઉનલોડ કરી લ્યો અને એને પ્રિન્ટ આઉટ કઢવીને તમે જોડાઈ જાઓ મારી સાથે. હવે ગમે એ વાક્ય જોજો, માની લો કેમ કે હું ગાડી ચલાવું છું, હું એટલે આઈ ડ્રાઈવ અ કાર. સિમ્પલ હો, કરતા પણ જે ક્રિયા કરો છો એ સિમ્પલ, કરતા જે ક્રિયા કરો છો એ અને કર્મ. મતલબ કે હું દોડું છું, આઈ રન. મારા પપ્પા દોડે છે, માય ફાધર રન્સ. હું 2 સફરજન ખાઉં છું દરરોજ સવારે, તો આઈ ઈટ, સીધું ક્રિયાપદ આઈ ઈટ 2 એપલ્સ એવરી મોર્નિંગ. આઈ ઈટ 2 એપલ્સ એવરી મોર્નિંગ. ઓકે, અમે મૂવી જોઈએ છીએ, વી વોચ. જો કરતા ક્રિયાપદ, કરતા ક્રિયાપદ, કરતા ક્રિયાપદ, આટલું. એમિઝાર નહીં આને કા, વરના વો ખોટા હો જાતા હે. રેડી? તો વી વોચ ટીવી. ઓકે, પછી તો કે હું ક્રિકેટ રમું છું, આઈ પ્લે ક્રિકેટ. ઓકે, હું ફૂટબોલ રમું છું, આઈ પ્લે ફૂટબોલ. રોનાલ્ડો ફૂટબોલ રમે છે, રોનાલ્ડો પ્લેઝ ફૂટબોલ. રોનાલ્ડો એક વચન છે એટલે એસ વાળું રૂપ આવશે. તો મતલબ જે કોઈ પણ તમે વાક્ય બનાવો છો, પહેલા કરતા, એની બાજુમાં ક્રિયાપદનું મૂળ રૂપ, એના બાજુમાં ઓબ્જેક્ટ. હવે સાહેબ આ તો ડેઈલી ક્રિયા, હવે તમે આમાં હજારો વાક્ય બનાવી શકો. હવે એની જેવું સાદો ભૂતકાળ. સાહેબ સાદો ભૂતકાળ એટલે તમે જે ક્રિયાઓ કરી એ ક્રિયાઓને તમારે દર્શાવવા માટે સાદા ભૂતકાળનો ઉપયોગ કેવી રીતે કરવો? મતલબ કે હું એમ કહી શકું, મેં પાણી, જો અહીંયા શું હતું, અમે પાણી પીએ છીએ, તો આમાં અમે પાણી પીધું. હો ભાઈ, અમે પી લીધું, અમે પાણી પીધું, અમે પાણી પીધું. તો હવે જુઓ, અહીંયા કરતા હોય એની બાજુમાં V2 એટલે સાહેબ ભૂતકાળનું રૂપ. બરોબર? ભૂતકાળનું રૂપ એટલે શું? તો કે આપણને ખબર છે કે ભાઈ આ ડ્રિંક છે ને, ડ્રિંક આ ક્રિયાપદનું મૂળ રૂપ છે. આનો મતલબ થાય પીવું છું, અને એનું ભૂતકાળનું રૂપ થાય ડ્રિંક. આનો મતલબ થાય પીધું. આ V2. રેડી? તો આટલી પહેલા ખબર છે કે V1 અને V2 માં તફાવત શું છે. બરોબર છે? તો V1 હોય ને એ ક્રિયાપદનું મૂળ રૂપ એટલે વર્તમાન કાળનું રૂપ છે. ભૂતકાળનું રૂપ એટલે ડ્રિંક એટલે V2. તો એ ભૂતકાળનું રૂપ છે તો એ ભૂતકાળના રૂપ પ્રમાણે કામ કરશે. ઈટ છે તો ખાય છે, એટ એટલે ખાધું. બરાબર? એક્સેપ્ટ એટલે સ્વીકારે છે, એક્સેપ્ટેડ એટલે સ્વીકાર્યું. તો મતલબ તમારે એમાં એ જે મેં લિસ્ટ વર્બનું મૂક્યું છે એમાં બધી વસ્તુઓ તમને સમજાઈ જશે, V1 અને V2. રેડી? તો ચલો, એના પછી અમે પાણી પીધું, અમે એટલે વી, એને બાજુ સીધું ક્રિયાપદનું મૂળ રૂપ પણ ભૂતકાળનું રૂપ છે. હવે અહીંયા એમ ન લખતા વી વોઝ ડ્રિંક વોટર ને વી વોઝ ડ્રિંક વોટર, એલા એમ ન હોય. સલમાન ખાન, હા શરદી થઈ ગઈ ને એટલે, હા સલમાન ખાન ને ભાઈ શરદી થઈ ગઈ હતી, આમાં કરતો તો સ્ટાઇલ થઈ ગઈ, અને આપણે આમાં કરી તો ખરા ગોબરો એવું કેક નો કે હાલે આવું હે. એટલે આ ધ્યાન રાખવાનું. ચાલો, અમે પાણી પીધું, તો અમે એટલે વી પછી સીધું ડ્રિંક મૂકવું પડે કે ન મૂકવું પડે? મૂકવું જ પડે. અહીં ડ્રિંક મૂકો તો તમે આ કાળ થઈ જાવ કે અમે પાણી પીએ છીએ, તો વી ડ્રિંક વોટર. ઓકે, મેં ગીત ગાયું, આઈ સિંગ નું થઈ જાય સેંગ. જોજો ધ્યાન રાખજો, આઈ સિંગ અ સોંગ નહીં આવે, આઈ સેંગ અ સોંગ. રેડી? ઓકે, એના પછી મારે એમ કેવું હોય તો મારા મમ્મીએ કપડાં ધોયા, તો પેલા તો કરતા કોણ છે? માય મધર. બરોબર છે? માય મધર. પછી ક્રિયાપદનું રૂપ શું? ધોવું એટલે વોશ, તો એનું ભૂતકાળનું રૂપ વોશ્ડ થઈ જાય, વોશ્ડ. શું લખ્યું? ક્લોથ્સ. રેડી? ઓકે, એના પછી મારે એમ કેવું હોય તો અમે રાજકોટ પહોંચ્યા, અમે એટલે વી રીચ એટલે પહોંચવું થાય, અને રીચડ એટલે પહોંચ્યા, તો વી રીચડ એટ રાજકોટ. રેડી? તો કાંઈ નથી, સિમ્પલ જ વસ્તુ છે. કરતા મૂકો ને બાજુ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મૂકી દો, સિમ્પલ. જો બેયનું સાથે જોજો. ઓકે, મારે એમ કહેવાય હું વિચારું છું, આઈ થિંક. જો વિચારું છું પ્રેઝન્ટ છે એટલે આઈ થિંક. મેં વિચાર્યું તો આઈ થોટ, કારણ કે થિંકનું વિતું થોટ થાય. હવે જો અંગ્રેજી તો જ આવડે કે તમને V1 V2 નો થોડો ખ્યાલ હોય. બરોબર છે? એ તમને માહિતી પ્રોપર વેમાં હશે તો તમે બોલી શકો, તો તમે સમજી શકો, અધરવાઇઝ થોડુંક અઘરું થઈ જશે. હવે વાત કરીએ ફ્યુચરની. પછી ત્રણેયની સાથે 5-4-5 વાક્યોની પ્રેક્ટિસ કરાવું, અને 2-3 વાક્યો હું તમને હોમવર્કમાં આપીશ, જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે. પણ જેટલા લોકો જોઈ રહ્યા છે ને જો જેને લાઇક કરવાનું બાકી હોય ને એ વિડીયો લાઇક કરી દો ત્યો.
બરોબર છે. વિડીયોને લાઇક કરી દેવાનો છે. આ વિડીયો ઉપર 2000 લાઇકનો ટાર્ગેટ છે અને હજી આપણે લાઇક થઈ છે 100 200 લાઇક થઈ, એટલી તો ન હાલે ને. હાલો જેને પણ બાકી હોય એ કરી દેશે. ચલો, જેટલા પણ લોકોને બાકી હોય કરી દેશે પહેલા લાઈક, અને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સાહેબ સબસ્ક્રાઇબનું બટન દબાવી દેજો. તમે યાર આટલો તો સપોર્ટ કરી શકો. ઓકે ચાલો. હવે જુઓ, સબ્જેક્ટની બાજુમાં વિલ અથવા તો શેલ, પછી ક્રિયાપદનું મૂળ રૂપ, મતલબ કે તમે કોઈ ક્રિયા કરશો. હું પાણી પીશ. હો ભાઈ, આપણે બીજું કાંઈ પીતા નથી એટલે હું પાણી પીશ. તો હું શું કહીશ? આઈ સાથે વિલ. આઈ વિલ ડ્રિંક. આઈ વિલ ડ્રિંક વોટર. આઈ વિલ ડ્રિંક વોટર. તો તમે આ એક વસ્તુ નોટિસ કરો સાહેબ. શું ખબર છે? નોટિસ વસ્તુ આ જ કરવાની છે. જો અહીંયા ખાલી ક્રિયાપદનું મૂળ રૂપ આવતું હતું, એટલે કોઈ ક્રિયા તમે પ્રેઝન્ટમાં કરો છો એમ. અહીંયા તમને ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ એટલે V2 મતલબ તમે કોઈ ક્રિયા કરી, અને અહીંયા વિલની સાથે કોઈ ક્રિયાપદ આવે મતલબ એ ક્રિયાઓ તમે કરશો. આટલી વસ્તુ યાદ રાખવાની છે. આઈ ડ્રિંક, હું પીઉં છું. આઈ ડ્રિંક, મેં પીધું. આઈ વિલ ડ્રિંક, હું પીશ. આઈ પ્લે, હું રમું છું. આઈ પ્લેડ, હું રમ્યો. આઈ વિલ પ્લે, હું રમીશ. આઈ અન્ડરસ્ટેન્ડ, હું સમજું છું. આઈ અન્ડરસ્ટુડ, હું સમજ્યો. આઈ વિલ અન્ડરસ્ટેન્ડ, હું સમજીશ. આઈ બાય અ ફોન, હું ફોન ખરીદું છું. આઈ બોટ અ ફોન, મેં ફોન ખરીદ્યો. આઈ વિલ બાય અ ફોન, હું ફોન ખરીદીશ. સિમ્પલ છે. કરતા મૂકો, એની બાજુમાં ક્રિયાપદનું મૂળરૂપ મૂકો છો, મતલબ તમે દરરોજ ક્રિયાઓ કરો છો એવું દર્શાવો છો. કરતા મૂકો, એની બાજુમાં V2 નું રૂપ મૂકો, મતલબ તમે કોઈ ક્રિયા કરી એવું દર્શાવે છે. કર્તાની બાજુમાં વિલ પ્લસ V1 આવે. વિલ એટલે ભવિષ્ય, મતલબ કોઈ ક્રિયા ફ્યુચરમાં તમે કરશો એવો જ ભાવ દર્શાવે. તો વિલની બાજુમાં V1 મૂકી દો, મતલબ તમે કોઈ ક્રિયા કરશો. આઈ વિલ ડ્રિંક, આઈ વિલ પ્લે, આઈ વિલ અન્ડરસ્ટેન્ડ, આઈ વિલ ટેલ, આઈ વિલ સ્પીક, આઈ વિલ જે કાંઈ પણ તમે ભવિષ્યમાં કરશો. હવે આ 3 ટેન્સ હોય અને આ 3ની તમે સાથે પ્રેક્ટિસ કરતા હોય એટલે આરામથી તમને આવડે. હવે હું 3 વાક્ય અહીં આપું છું, બરોબર? એને વિડીયોને પોઝ કરી અને તમારે નીચે કોમેન્ટ બોક્સમાં એના જવાબ લખવાના છે. ચલો, તો પહેલું વાક્ય છે, તેણી ગીત ગાય છે. આ પહેલું વાક્ય. બીજું વાક્ય છે, અમે કાલે આવીશું. કાલે એટલે ટુમોરો. ઓકે. ત્રીજું વાક્ય છે, રામે ગાડી વેચી. વેચી એટલે સેલ થશે, સેલનું V2 સોલ્ડ થાય. હવે તમારી રીતે જોઈ લો. 3ના આન્સર અભી હાલ કોમેન્ટ બોક્સમાં તમારે મને દેવાના છે. રેડી? હવે આગળ વધીએ સાહેબ, આગળ વધીએ. જો આ થઈ ગયું. હવે આગળ વધીએ એની પહેલા એક ઇન્ફોર્મેશન આપી દઉં, કારણ કે હજી આની નેગેટિવ, ઇન્ટરોગેટિવ અને બાકીના જે કાર્ડ છે એ બધાય જોવાના છે. બટ હવે ઘણી વાર થતું હોય અંગ્રેજી બોલવામાં તકલીફ એક વોકેબ્યુલરીથી જ પડતી હોય છે. રેડી? અને અને હા, એક વસ્તુ હું તમને કહેતા રહી ગયો કે આપણે ટૂંકમાં ટૂંક સમયમાં 6000+ વાક્યો, સેન્ટેન્સ ગુજરાતી ઇંગ્લિશના, રેડી, એ હું તમને બુસ્ટર ડોઝમાં તો કહેવાનો જ છું. બટ આ 6000+ સેન્ટેન્સીસની એક બુક આવશે, જેમાં વોકેબ્યુલરીની બુક છે ને એવી જ રીતે, કે જેમાં તમારે પ્રેક્ટિસ માટેના અઢળક વાક્યો તમને મળી જશે. પ્રેક્ટિસ તમારે જાતે કરવાની, એના માટેના અલગ અલગ ટોપિક વાઇઝ બધું આપણે આપવાના છીએ. રેડી? તો એના માટે રેડી રહેજો. બુક રેડી થઈ જ ગઈ છે, પ્રૂફ ચેકિંગ ચાલે છે. ટૂંક સમયમાં આને આપણે લોન્ચ કરશું, જેમ વોકેબ્યુલરીની કરી દીધી. રેડી? હવે વોકેબ્યુલરીની બુક છે એ તમારે મેળવવા માટે શું કરવાનું, તો કે આ નંબર, આ QR કોડ છે ને એને સ્કેન કરી લે. એમાં 99 રૂપીસ ટ્રાન્સફર કરી અને એનો સ્ક્રીનશોટ પાડી પેમેન્ટનો આ નંબર ઉપર મોકલી દો, તો તમને આ બુકની PDF તરત મોકલાવી દેવામાં. અથવા તો વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ છે, એમાંથી નહીં તમે ડાયરેક્ટ કરી શકો છો. બરોબર છે? તો એઝ યુ વિશ. ચલો હવે આગળ વધીએ સાહેબ. એના પછી હવે નેગેટિવ વાક્ય રચના. જો હકારને આપણે શીખી ગયા, હવે નેગેટિવ. હવે નેગેટિવમાં ધ્યાન શું રાખવાની, હવે વાર નહીં લાગે. હવે આગળના ટોપિક શીખવામાં જરાય વાર નહીં લાગે. શું કામ? કારણ કે મેઇન હકાર વાક્ય રચના એક મગજમાં બેસી ગઈ, કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો કે ભાઈ કયો કાર્ડ ક્યાં ઉપયોગમાં લેવાનો છે, એટલું આપણને ખબર પડી ગઈ. એટલે આગળના ટોપિકમાં જરાય તકલીફ ન પડે. રેડી? તો હવે જુઓ, સાદો વર્તમાન, સાદો ભૂતકાળ અને સાદો ભવિષ્ય. હવે સાદા વર્તમાન કાળની વાક્ય રચના શું થાય છે તમે જુઓ. અહીંયા સબ્જેક્ટ, એની બાજુમાં ડુ અથવા તો ડઝ, પછી નોટ અને ક્રિયાપદનું મૂળ રૂપ. આટલી વસ્તુ યાદ રાખવાની છે. અને સાદો ભૂતકાળ હોય તો એમાં સબ્જેક્ટની બાજુમાં ડીડ, પછી નોટ અને V1.
આટલો જ ફેર પડે. જો ડીડ અહીંયા છે ડુ અથવા તો ડઝ અને અહીંયા આવશે વિલ અથવા તો શેલ પ્લસ નોટ પ્લસ V1. બાકી વાક્ય રચના તમે જો સેમ છે. હવે વાક્ય રચના તો ખબર પડી ગઈ, સબ્જેક્ટ ડુ ડઝ પ્લસ નોટ. હવે આ એમ નહીં લખવાનું હું ચા પીતો નથી, આઈ એમ નોટ ડ્રિંક ટી. હું દોડતો નથી, આઈ એમ નોટ રન. એટલે એમ નો હોય. તમે કેમ એવું બોલો હો? આજ શપથ ખાઈ લ્યો. નહીં સાહેબ હું નહીં વાપરું હવે એમિઝાર, મન પડે અહીંયા. એમિઝાર વાપરવાના છે, હું કહીશ હમણાં. આની પછીના ઈ જ કાર્ડ આવે છે આપણા ફેવરિટ કાર્ડ. એટલે પાછા થાય કેવું ખબર, જ્યારે એનો ઉપયોગ કરો ને ત્યાર પછી કંઈક અલગ જ ઉપયોગ કરીને બેઠા હો. એટલે આવું નોર્મલી થતું હોય, બટ ચિંતા નહીં કરવાની, કાંઈ વાંધો નહીં. હાલો આપણે શીખીએ, આગળ વધીએ. જો શું છે, સાદો વર્તમાન કાળ કીધું, સબ્જેક્ટ ડુ ડઝ પ્લસ નોટ પ્લસ ક્રિયાપદનું કેવું રૂપ છે? બોલો તો કેવું રૂપ છે? મૂળ રૂપ છે. હવે જુઓ, મારે એમ કેવું હોય કે અમે ગીત ગાતા નથી. હવે નથી શબ્દ એવું અહીંથી તમને ખબર પડવી જોઈએ કે નથી હંમેશા પ્રેઝન્ટ ટેન્સમાં જ આવે, પાસ્ટમાં ફ્યુચરમાં કોઈ દી નો આવે. હું એમ જ કહું ને, હું ચા પીતો નથી, અમે દોડતા નથી, અમે અંગ્રેજી બોલતા નથી, અમે અંગ્રેજી સમજતા નથી, હું અંગ્રેજી બોલતો નથી, મારા મમ્મી ઓફિસે જતા નથી, મારા પપ્પા ઘરે આવતા નથી. મતલબ જે કોઈ પણ ક્રિયાઓ છે એ નથી શબ્દ આવે એના માટે ખાસ ધ્યાન રાખવાનું. હવે અમે એટલે શું થાય? કરતા. વી સાથે શું આવે? ડુ. આપણને ખબર છે કે ડુ ક્યાં આવે ને ડઝ ક્યાં લાગે, એ આગળના લેક્ચરોમાં તમને શીખવાડી દીધું છે. તો વી ડુ નોટ પછી સીધું ક્રિયાપદનું મૂળરૂપ ગીત. ગીત એ ક્રિયાપદ નથી, ગાવું એ ક્રિયાપદ છે એટલે સિંગ, અને ગીત એટલે કે અ સોંગ. રેડી? તો વી ડુ નોટ સિંગ અ સોંગ, આટલું યાદ રાખવાનું. વી ડુ નોટ સિંગ અ સોંગ. હું અંગ્રેજી બોલતો નથી, આઈ ડુ નોટ સ્પીક ઇંગ્લિશ. હા, ડુ નોટ ને તમે ડોન્ટ પણ કહી શકો છો. રેડી? અને આપણે આનું આવું આવું વાક્ય કેવું હોય, તેણી ગીત ગાતી નથી, તો શું થશે? સી સાથે ડઝ આવશે. શું આવે? સી ડઝ નોટ સ્પીક ઇંગ્લિશ. સી ડઝ નોટ સ્પીક ઇંગ્લિશ. તેણી અંગ્રેજી બોલતી નથી. સી ડઝ નોટ લીવ ઇન રાજકોટ. તેણી રાજકોટમાં રહેતી નથી. મારા પપ્પા ગાડી ચલાવતા નથી. માય ફાધર ડઝ નોટ. જો એક વચન હોય તો એની સાથે ડઝ આવે. આઈ, વી, યુ, ધે અને બહુવચન નામ હોય તો એની સાથે ડુ આવે. આટલી આપણને ખબર હોવી જોઈએ. રેડી? તો માય ફાધર ડઝ નોટ ડ્રાઈવ અ કાર. પછી તેઓ ગાડી ચલાવતા નથી. ધે ડુ નોટ ડ્રાઈવ અ કાર. સિમ્પલ છે. કરતા એની બાજુ ડુ કે ડઝ એ તમને ખબર પડી જાય છે. એ કરતા ઉપર આધાર રાખે. હવે સતત રોજે આ ટોપિકના 5-5, 10-10 વાક્યો એવરી ડે બોલો એટલે તમારા મગજમાં એ કન્સેપ્ટ ક્લિયર થાય કે ન થાય? બોલો તો. થાય ને? તો કરો કે ન કરો? કરવું પડશે. તો કરી દેજો. રોજે કરવાના. 10 વાક્યો તમે ન બોલી શકો એટલે હાયલા જતા હોય ને બોલતું જવાનું. છોકરો અંગ્રેજી બોલતો નથી, અ બોય ડુ નોટ સ્પીક ઇંગ્લિશ. ઓકે, તેઓ ચાલતા નથી, ધે ડુ નોટ વોક. અમે દોડતા નથી, વી ડુ નોટ રન. સિમ્પલ છે. જે ક્રિયાઓ તમે નથી કરતા એના માટે સબ્જેક્ટ ડુ ડઝ નોટ, એના પછી V1 રૂપ. રેડી? હવે સેમ વસ્તુ, અમે ગીત ન ગાયું. કીધું તું કે ભાઈ ગીત ગાઓ, અમે ગીત ન ગાયું. હવે અમે ગીત ન ગાયું. હવે જો અહીંથી તમને ખબર પડે, તમે સમજો ને કે ભાઈ પાસ્ટની વાત કરે છે. શેની વાત કરે છે? પાસ્ટ એટલે કે ભૂતકાળની વાત કરે છે. તો અહીંયાથી તમને ક્લિયર કટ થવું જોઈએ કે ભાઈ અચ્છા અહીંયા ભૂતકાળ કી વાત હો રહી. નથી શબ્દમાં પછી ડીડ નોટ નું આવે અને અહીંયા ડુ નોટ નું આવે. ન ગાયું, અમે ન વાંચ્યું, અમે ન દોડ્યા, અમે ન બોલ્યા, અમે ન જે કાંઈ પણ છે. તો અમે એટલે શું થશે? વી સાથે શું આવે? ડીડ. વી ડીડ નોટ. અને ક્રિયાપદનું તો મૂળ રૂપ જ આવે. તમને એમ છે ભૂતકાળમાં V2 નું આવે? ના. શું કામ? આવું આપણે કીધેલું છે. યાદ કરો કે આ ભૂતકાળનું રૂપ છે અને V2 છે એ ભૂતકાળનું રૂપ છે. તો એક વાક્ય રચનામાં બે ભૂત ભેગા ન થાય, મતલબ કે બે ભૂતકાળના રૂપ ભેગા ન થાય. અને જો એક રૂમમાં બે ભૂત ભેગા થઈ જાય, ડખા થઈ જાય એટલે નહીં કરવાના. રેડી? એટલે બે કોઈ દી ભૂત છે એ ભેગા થાય નહીં, આટલું યાદ રાખવાનું. તો વી ડુ નોટ સિંગ એટલે આનું ક્રિયાપદનું મૂળ રૂપ થઈ જાય. અહીંથી તમને ખબર પડી જાય કે ભૂતકાળ છે. વી ડુ નોટ સિંગ અ સોંગ. વી ડુ નોટ સિંગ અ સોંગ. આટલી વસ્તુ યાદ રાખવાની. ઓકે, મેં પાણી ન પીધું તો આઈ ડીડ નોટ ડ્રિંક વોટર. ઓકે, અમે ન દોડ્યા, અમને કીધું તું 5 કિલોમીટર દોડો, અમે ન દોડ્યા તો વી ડીડ નોટ રન. અમે અંગ્રેજી ન બોલ્યા, વી ડીડ નોટ સ્પીક ઇંગ્લિશ.
મારા પપ્પાએ ગાડી નો ચલાવી, એ કે મને નીંદર આવે નો ચલાવી, તો માય ફાધર ડીડ નોટ ડ્રાઈવ અ કાર. મારા પપ્પા ગાડી ચલાવતા નથી, તો વી ડુ નોટ ડીડ નોટ બોલાય નહીં, તો ડુ નોટ બોલવાનું. માય ફાધર ડઝ નોટ, સોરી, માય ફાધર ડઝ નોટ ડ્રાઈવ. તો આટલી વસ્તુ ધ્યાન રાખવાની. માય ફાધર ડઝ નોટ ડ્રાઈવ અ કાર, અને મારા પપ્પાએ ગાડી ન ચલાવી, તો માય ફાધર ડીડ નોટ ડ્રાઈવ અ કાર. સિમ્પલ વસ્તુ છે. ઓકે, એના પછી ભવિષ્યકાળ જુઓ કે અમે કોઈ ક્રિયાઓ ભવિષ્યમાં નહીં કરીએ, તો એના માટે શું થશે? ભાઈ હું ગીત નહીં ગાવો, ભાઈ આપણને શરમ આવે. હું ગીત ગાઈશ નહીં, અથવા તો હું ગીત નહીં ગાઉં, જે કાંઈ પણ છે, તો આઈ વિલ નોટ સિંગ અ સોંગ. I will not sing a song. રેડી? I did not ને તમે શું કહી શકો? તો કે didn't કહી શકો. Do not ને તમે શું કહી શકો? Don't કહી શકો. Does not ને તમે શું કહી શકો? Doesn't કહી શકો. Will not ને willn't કહી શકાય? નો કહેવાય. Will not ને willn't નો કહેવાય સાહેબ. Will not ને તમારે કહેવાય won't. આ will not નું શોર્ટ ફોર્મ છે won't. WONT. આને કહેવાય won't. રેડી? તો આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. હું ગીત ગાઈશ નહીં. I won't sing a song. I want. પણ એ નવું છે ને એટલે આપણને થોડુંક અજુગતું લાગશે, પણ 2-3 દિવસ તેને અજુગ બોલશો ને એટલે ખબર પડી જશે. તો હવે 3 સાથે પ્રેક્ટિસ કરીએ તો તમને ખ્યાલ આવશે. ઓકે, હું મોબાઈલ ખરીદતો નથી. આઈ ડુ નોટ બાય અ મોબાઈલ. મેં મોબાઈલ ન ખરીદ્યો. આઈ ડીડ નોટ બાય અ મોબાઈલ. હું મોબાઈલ નહીં ખરીદું. આઈ વિલ નોટ બાય અ મોબાઈલ. સિમ્પલ છે. તો જેટલા પણ વાક્યો છે એની સતત આ રીતે પ્રેક્ટિસ કરતા રહ્યો એટલે આરામથી આવડી જાય. રેડી? ઓકે, એના પછી નેક્સ્ટ વાક્ય રચના જોઈએ તો નેક્સ્ટ છે પ્રશ્નાર્થ. હવે પ્રશ્નાર્થ થઈ જાય, બરોબર છે? સિમ્પલ. જ્યારે તમારે કોઈને પ્રશ્ન પૂછવો છે, હજી 3 જ કાર્ડ હાલે છે, બાકીના હજી 6 બાકી છે, 6 નહીં 9 બાકી છે, અને એ ફટાફટ થશે, કારણ કે એમાં હકાર વાક્ય રચના હું બધી કરાવીશ. નકાર પ્રશ્નાર્થ છે એમાં તમારે મને થોડોક સાથ દેવાનો થશે, પણ એ સમય હું તમને કહીશ. રેડી? ચલો, તો હવે ડુ ડઝ પ્લસ સબ્જેક્ટ V1. તમારે કોઈને પ્રશ્ન પૂછવો, શું તમે વાંચો છો? આપણે એમ કેવું હોય કે ભાઈ શું તમે વાંચો છો? તો તમે પ્રશ્ન છો થી પૂછો એટલે ડુ અથવા તો ડઝ થી શરૂઆત થાય. તો અહીંયા તમે એટલે શું છે? યુ સાથે શું આવે? ડુ. તો તમે સહી કહી શકો, ડુ યુ રીડ? ક્વેશ્ચન માર્ક. હંમેશા એક વસ્તુ યાદ રાખવાની સાહેબ, સબ્જેક્ટ હોય ને પ્રશ્નાર્થ વાક્ય રચના બોલો છો, સબ્જેક્ટની આગળ હોય ને એ હેલ્પિંગ વર્બ હોય, અને એની પાછળ હોય ને એ મેઇન વર્બ હોય. આ હંમેશા એક વસ્તુ યાદ રાખવાની. સબ્જેક્ટની આગળ હેલ્પિંગ વર્બ હોય જે કાળ હોય એ પ્રમાણે, અને સબ્જેક્ટની પાછળ હોય ને એ મેઇન વર્બ હોય. રેડી? ડુ યુ ડ્રિંક ટી? તમે ચા પીવો છો? અચ્છા, તમે ચા બનાવો છો? ડુ યુ મેક ટી? ઓકે, શું તમે રંગોળી દોરો છો? ડુ યુ મેક રંગોલી? અથવા શું તમે ગીત ગાઓ છો? ડુ યુ સિંગ અ સોંગ? શું તમે મોબાઈલ ખરીદો છો? ડુ યુ બાય અ મોબાઈલ? શું તમે સ્વીકારો છો? ડુ યુ એક્સેપ્ટ ઇટ? સિમ્પલ છે. અથવા તેણી વાળું, શું તેણી ગીત ગાય છે? તો ડઝ આવશે અહીંયા, કારણ કે અહીં શી આવે. ડઝ શી સિંગ અ સોંગ? ઓકે, શું તેણી બુક વાંચે છે? ડઝ શી રીડ અ બુક? તો સિમ્પલ રીતે આ રીતે પ્રેક્ટિસ થાય. સેમ વસ્તુ સાહેબ ભૂતકાળમાં આવી જાવ, ડીડ પ્લસ સબ્જેક્ટ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ. તો તમારે એમ કેવું હોય કે શું તમે વાંચ્યું? શું તમે વાંચ્યું? શું તમે વાંચ્યું? આવું પૂછવું હોય તો વાંચ્યું એટલે શું થશે? ભૂતકાળ થશે. તો ભૂતકાળ માટે ડીડ થી શરૂઆત થશે, તો ડીડ યુ રીડ? શું થશે? ડીડ યુ રીડ? અહીંયા વાંચો છો એમ હોત તો ડુ ડઝ આવે. અહીંયા શું થશે? ડીડ યુ રીડ. અહીંયા તમે જુઓ ડુ ડઝ ક્યારે આવે તો એ આપણને ખબર હોય છે કે જ્યારે અહીંયા વર્તમાન કાળ છે ત્યારે. ભૂતકાળ છે તો ડીડ યુ રીડ? ડીડ યુ એક્સેપ્ટ? શું તમે સ્વીકાર્યું? તમે મોબાઈલ ખરીદો? ડીડ યુ બાય મોબાઈલ? તમે બસમાં બેઠા હતા? ડીડ યુ સીટ ઇન ધ બસ? ઓકે, તમે ઘરે ગયા હતા? ડીડ યુ ગો હોમ? ઓકે, શું તમે ઘડિયાળ ખરીદી? ડીડ યુ બાય અ વોચ? તો ડીડ થી. હવે સેમ વસ્તુ તમારે ભવિષ્યમાં કોઈને પૂછવું છે કે તમે આ ક્રિયા કરશો, તો એના માટે તમારે સાદા ભવિષ્યનો ઉપયોગ થાય. મતલબ કે આપણે એમ કહેવાય કે શું તમે વાંચશો? પરીક્ષા આવી ગઈ છો, તમે વાંચશો તો શું થશે? તમે કહી શકો વિલ યુ રીડ? વિલ યુ રીડ? તમે સાહેબ એક જ વસ્તુ તમારે ધ્યાન રાખો, શું ફેર છે અહીંયા? ડુ. શું છે અહીંયા? બાકીનું જોજો, ડીડ, અને અહીંયા શું છે? વિલ. એના પછીનું વાક્ય જુઓ તો સેમ જ છે, કાંઈ ફેર નથી. જુઓ છે સેમ, કાંઈ નથી. ઓકે, હવે તને આપણે સાથે કરીએ. ઓકે, શું તમે અંગ્રેજી બોલો છો? ડુ યુ સ્પીક ઇંગ્લિશ? શું તમે અંગ્રેજી બોલ્યા? ડીડ યુ સ્પીક ઇંગ્લિશ? શું તમે અંગ્રેજી બોલશો?
વિલ યુ સ્પીક ઇંગ્લિશ? ખબર તરત જ પડી જશે કે ડીડ, વિલ કે ડુ. હે, તરત જ ખબર પડી જાય. મતલબ તમે કોઈ ક્રિયા કરવાના છો તો એના માટે વિલ, તમે કરો છો એને એવું પૂછવું છે તો ડુ ડઝ, અને તમે કર્યું તો એના માટે ડીડ. સિમ્પલ વસ્તુ છે સાહેબ. એક ઉદાહરણ હજી લઈએ. શું તમારા પપ્પા શું કહેવાય ઓફિસે જાય છે? તો ડઝ યોર ફાધર, કારણ કે યોર ફાધર એક વચન છે, ડઝ યોર ફાધર ગો ટુ ઓફિસ? તમારા પપ્પા ઓફિસે ગયા. ડીડ યોર ફાધર ગો ટુ ઓફિસ? શું તમારા પપ્પા ઓફિસે જશે? વિલ યોર ફાધર ગો ટુ ઓફિસ? આવડે? ઓકે, 3 વાક્ય આપી દઉં, હાલો બનાવજો જઈને 3 વાક્ય ફટાફટ. શું તમે વિચારો છો? ચલો ફટાફટ. શું તમે વિચારો છો? બીજું, શું તેણી 10 રૂપિયા આપશે? કોમેન્ટ બોક્સમાં આના અંગ્રેજી હું સાચા હશે ખોટા તમને કહીશ. ઓકે, શું અમે ગીત ગાયું? આપણને પૂછી, શું અમે ગીત ગાયું? ત્રણના આન્સર કોમેન્ટ બોક્સમાં વિડીયોને પોઝ કરીને તમે આપી શકો છો. રેડી? તો પછી સાચું છે ખોટું એ હું તમને કહીશ. ઓકે, હવે નેક્સ્ટ આગળ વધીએ એની પહેલા ટેલિગ્રામમાં હજી તમે આપણને ફોલો નથી કરતા તો અત્યારે જ કરી દેજો. વિજય નાકિયા, ગુરુ ઓફ ગુજુ એવું લાગે ત્યાં સ્ક્રીનશોટ પાડી લેવાય, પછી આને ફોલો કરી દેવાય જ્યારે અત્યારે ફ્રી હોય ત્યારે. તો આ QR કોડ નહીં તમે સ્કેન કરી શકો છો. વિજય નાકિયા ગુરુ, આમાંથી તમને બધી ડિટેલ મળશે કે ભાઈ ક્યારે આપણે શું કહેવાય બુસ્ટર ડોઝની તારીખ કે લેક્ચર ક્યારે કયો હશે. ઇવન આપણું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ જે યુઝ કરતા હોય, ઇન્સ્ટાગ્રામ વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુ, 4,45,000 લોકો જોડાઈ ગયા છે. તમે પણ બાકી હોય તો જોડાઈ જાજો, ફોલો કરી દેજો. અને એમાં એક બ્રોડકાસ્ટ ચેનલ પણ છે, એમાં પણ તમે જોઈન થઈ જાજો. ત્યાંથી પણ તમને બધી ઇન્ફોર્મેશન મળતી રહેશે. ઓકે, ચલો એના પછી નેક્સ્ટ મિક્સ એક્ઝામ્પલ્સ, એ આપણે તમને ઉદાહરણ આપતા જ ગયા છીએ. હવે 3 એવા ચાલુ કાળ. જો આપણો મનપસંદ ટોપિકડા એવા છે. શું? તો કે ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ ને ચાલુ ભવિષ્યકાળ. પણ આને આપણે બહુ ભાવ નહીં દઈએ કારણ કે ઓછો ઉપયોગમાં આવે. આ બે બહુ ઉપયોગમાં આવે છે એટલે આપણે એને ભાવ દેશું. હે, ચલો સૌથી પહેલા આ કાળના ઉપયોગ ક્યારે થાય? ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ ત્યારે જ થાય જ્યારે તમારી આંખની સામે કોઈ બનાવ બની રહ્યો છે અને એ તમારે ઓન ધ સ્પોટ બોલવો છે, તો ત્યારે જ તમે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ કરી શકો. હું દરરોજ સવારે વહેલો ઉઠું છું તો આમાં તમે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ ન કરો. હું દરરોજ સવારે મંદિરે જાઉં છું તો આનો મતલબ હું ચાલુ વર્તમાન કાળનું, બટ અત્યારે હું આમ જાતો હોય ડીચક મંદિરે, ત્યાં અરે હું તો જાઉં છું મંદિરે, તો અત્યારે હું જઈ રહ્યો છું મતલબ અત્યારે મારે ક્રિયા જવાની છે, તો ત્યારે હું બોલી શકું આઈ એમ ગોઈંગ ટુ ટેમ્પલ, તો ત્યારે હું ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ કરી શકું. મતલબ આપણી આંખની સામે જે ક્રિયાઓ થઈ રહી છે એ ક્રિયા તમારે બોલવી છે કોઈની સામે, તો ત્યારે તમે કહી શકો કે આ ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે. સેમ વસ્તુ સાહેબ ચાલુ ભૂતકાળ, મતલબ કે કોઈ ક્રિયાઓ તમે કરી રહ્યા હતા ભૂતકાળમાં અને એ ક્રિયા ચાલુ હતી ને એ તમારે અત્યારે કેવી છે કે ભાઈ અમે છે ને કેટલા વાગ્યા ખબર, 12:30 વાગ્યે અમે દોડી રહ્યા હતા ત્યારે તમારો ફોન આવ્યો, ખબર છે? હા, અમે 2 વાગ્યે તો ટીવી જોઈ રહ્યા હતા, અમે ગઈકાલે આ ડુંગર ચડી રહ્યા હતા. મતલબ જે ક્રિયાઓ તમે કરી રહ્યા હતા એના માટે ચાલુ ભૂતકાળ, અને તમે કોઈ ક્રિયા કરી રહ્યા હશો એના માટે ચાલુ ભવિષ્યકાળ. મજા આવી? અચ્છા, લાઇક કરવાનું જો પાછું ભૂલાઈ જાય ને તમે જેટલા લોકો નવા આવે લાઇકનું બટન નહીં દબાવતા યાર. આપણે 2000 લાઇકનો યાર 2000 લાઇકનો ટાર્ગેટ છે યાર, 2000 લાઇકનો ટાર્ગેટ તમારે પૂરો કરવાનો છે, બરોબર છે? ખાસ કરી દેજો. 12 કાળનું સંપૂર્ણ સોલ્યુશન લઈને આવ્યો છું તો તમે 2000 લાઈક નો પકડી શકો, 2000 લાઈકડી નો પહોંચાડી દો ને. અને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે 4 લાખે પહોંચાડવાની જવાબદારી તમારી છે. 370 પૂરા થઈ ગયા છે, હવે તમારે પહોંચાડવાના છે 4 લાખે, તમે પહોંચાડી દેશો. ઓકે, ચલો હવે સિમ્પલ વસ્તુ છે કે ભાઈ ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ ને ચાલુ ભવિષ્યકાળની વાક્ય રચના તો આપણે શીખી ગયા, બટ હવે એને આપણે વાક્ય બનાવતા શીખીએ. અહીં લખ્યું છે મીનુ ભોજન બનાવી રહી છે, તો મીનુ ભોજન બનાવી રહી છે તો આપણે શું કહી શકીએ? મીનુ. હવે એની સાથે એમ ઇઝ માંથી શું આવે? ઇઝ આવે, તો મીનુ ઇઝ કુકિંગ ભોજન એટલે આપણે કહી શકીએ ફૂડ. રેડી? તો મીનુ ઇઝ કુકિંગ. જો હવે અહીંયા ધ્યાન રાખજો,
એમિઝાર વાપરીએ છીએ તો એની સાથે આઈએનજી વાળું રૂપ આવશે ને આવશે. એવું નહીં કરવાનું મીનુ ઇઝ કુક ફૂડ અથવા તો મીનુ કુકિંગ ફૂડ, એવી રીતે નહીં. જો આ વાક્ય સાચું છે, કોઈ દી આવું નહીં બનાવતા. મીનુ ઇઝ કુક ફૂડ. મેં તમને પહેલાં જ કીધું છે એમિઝાર સાથે V1 નું રૂપ કદાપી ન આવે, અથવા તો પાછા ઘણા મહાનુભાવો સીધું આ એમિઝાર ખાઈ જાય છે જાણે કે ભૂખ લાગી હોય એમ. હા, સીધા આવું કરશે મીનુ કુકિંગ ફૂડ. હે, એટલે આમાં એમિઝાર ખાઈ ગયા તો ધેટ ઇઝ ઓલ્સો ઇનકરેક્ટ સેન્ટેન્સ. તો આ એક જ સાચું વાક્ય છે. ઓકે, હું અંગ્રેજી બોલી રહ્યો છું. આઈ એમ સ્પીકિંગ ઇંગ્લિશ. અમે દોડી રહ્યા છીએ. વી આર રનિંગ. હું તમને જોઈ રહ્યો છું. આઈ એમ વોચિંગ યુ. ઓકે, અમે ઠેકડા મારી રહ્યા છીએ. વી આર જમ્પિંગ. અમે ડાન્સ કરી રહ્યા છીએ. વી આર ડાન્સિંગ. તો જે ક્રિયા તમે કરી રહ્યા છો એના બદલે પહેલા કરતા મૂકો, એની પછી એમ ઇઝ આર, આઈ સાથે એમ આવે, હી સી ઇટ, અને એકવચન નામ સાથે ઇઝ, અને આર ક્યાં આવે તમને ખબર છે બહુવચન સાથે. તો એ તમને ખબર હોય એની સાથે આઈએનજી લગાડવાનું ભૂલવાનું નહીં. હવે ખબર પડી? ઓકે, સેમ વસ્તુ મીનુ ભોજન બનાવી રહી હતી તો સાહેબ ખાલી વોઝ વર આવશે. જો મીનુ સાથે વોઝ અથવા તો વર, મીનુ એક વચન છે એટલે વોઝ આવશે. મીનુ વોઝ કુકિંગ અથવા તો મેકિંગ એ કહી શકો, કુકિંગ ફૂડ. રેડી? અથવા તો અહીં તમે કહી શકો ભાઈ અમે દોડી રહ્યા હતા તો વી વર રનિંગ. અમે અંગ્રેજી બોલી રહ્યા હતા, વી વર સ્પીકિંગ ઇંગ્લિશ. ઓકે, હું નાચી રહ્યો હતો, આઈ વોઝ ડાન્સિંગ. હું જોઈ રહ્યો હતો, ટીવી જોઈ રહ્યો હતો, આઈ વોઝ વોચિંગ ટીવી. રેડી? તો આ વસ્તુ હું તમને બોલાવી રહ્યો હતો, આઈ વોઝ કોલિંગ યુ. તો સિમ્પલ છે એમિઝાર વોઝ વર સાથે આઈએનજી, તો તમે કોઈ ક્રિયા કરી રહ્યા હતા. સેમ વસ્તુ ભવિષ્યકાળ મતલબ કોઈ ક્રિયા તમે કરી રહ્યા હશો તો એના સાથે વિલ સાથે બી મૂકવું ફરજિયાત છે. પછી આઈએનજી, આઈ વિલ ડ્રિંકિંગ વોટર, એવું ન હાલે. આ મીનુ ભોજન બનાવી રહી હશે તો મીનુ વિલ બી કુકિંગ ફૂડ. રેડી? તો આ વસ્તુ ધ્યાન રાખવાનું. વિલ બી પછી આઈએનજી વાળું રૂપ આવે. વિલ સાથે તો ક્રિયાપદનું મૂળ રૂપ આવે, એ આપણે શીખા સાદા ભવિષ્યકાળમાં. સમજ્યા તમે? તો વિલ બી કુકિંગ, આ ધ્યાન રાખવાનું રહેશે. રેડી? તો આ રીતે તમે ત્રણે ત્રણની પ્રેક્ટિસ કરી શકો. સિમ્પલ વસ્તુ છે. હું એમ કહી શકું કે નિહાર રડી રહ્યો છે તો નિહાર ઇઝ ક્રાઇંગ. નિહાર રડી રહ્યો તો નિહાર વોઝ ટૂંકમાં ક્રાઇંગ. નિહાર રડી રહ્યો હશે, નિહાર વિલ બી ક્રાઇંગ. રેડી? તો આ રીતે આખું સેન્ટેન્સ તમે ક્રિયા અટકાડી શકો છો. રેડી? ચાલો એના પછી આગળ વધી, હજી 6 કાળ બાકી છે, ફટાફટ થશે. જો આની નેગેટિવ ને ઇન્ટરોગેટિવ તમે એમિઝાર પછી નોટ મૂકી દો, અને જેમ સાદા વર્તમાન કાળની પ્રશ્નાર્થ કરી એ તમારે જાતે ક્રિએટ કરવાની છે. એટલું તો હોમવર્ક હું આપી શકું ને, નહીતર તો બધું હું જ કરાવી રાખીશ તો તમે કઈ દી કરશો. રેડી? અને મિત્રો ખાસ, જો તમે હજી સુધી આપણી એપ્લિકેશન મતલબ કે મારી એપ્લિકેશન જ્યાં વિજય નાક્યા ગુરુ ઓફ ગુજ્જુ નામની ડાઉનલોડ નથી કરી તો પહેલાં કરી લેજો, કારણ કે આવનારા સમયમાં તમને આ બહુ હેલ્પ થવાની છે. નીચે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે, ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો, અથવા તો આ નામ તમે ડાયરેક્ટ સર્ચ કરી અને તમે ત્યાંથી આ કરી શકો. અને સાથે સાથે આપણે ત્યાં એક સ્પોકન ઇંગ્લિશનો કોર્સ પણ ચાલે છે. રેડી? રેકોર્ડેડ કોર્સ. એમાં ફક્ત આખા વર્ષ દરમિયાન સુધી તમે આપણા લેક્ચર્સ બધા સ્ટેપ બાય સ્ટેપ બેઝિકથી એડવાન્સ લેવલનું શીખી શકશો. ફક્ત 899 રૂપિયા પ્રાઇસ છે. બધા રેકોર્ડેડ લેક્ચર હશે. એકદમ બેઝિક કોર્સની શરૂઆત, રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ, સ્પીકિંગના તમામ લેક્ચર, સ્પોકનના તમામ વિડીયો રેકોર્ડેડ ફોર્મમાં મળી જશે. વોટ્સઅપ સપોર્ટ ને બધું મટીરિયલ PDF ફોર્મમાં મળી જશે. બટ તમે ડાઉનલોડ નહીં કરી શકો. હા, તમારી એપમાં તમે ડાઉનલોડ કરીને રાખી શકશો, બટ તમે તમારા ફોનમાં લઈ શકશો નહીં. રેડી? તો ખાસ વધારે ઇન્ફોર્મેશન માટે તમને નંબર આપેલા છે, યુ કેન કોન્ટેક્ટ દે. તમે કોન્ટેક્ટ કરી શકો છો ફોર મોર ઇન્ફોર્મેશન. ઓકે, 1 વર્ષનો કોર્સ છે. ઓકે, નેક્સ્ટ હવે આવશે સાહેબ પૂર્ણ ભૂતકાળ. બરોબર છે? પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ વર્તમાન કાળ અને પૂર્ણ ભવિષ્યકાળ. પહેલા તો આનું ડેફિનેશન શું છે? નાનકડી એવી ડેફિનેશન છે કે જ્યારે તમે કોઈ ક્રિયા સંપૂર્ણ કમ્પ્લીટ થઈ ગઈ છે એવું બતાવવા માટે પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય. કે ભાઈ અમે જમી લીધું છે તો જો ક્રિયા જમવાની પૂરી થઈ ગઈ. અમે વાંચી લીધું છે તો વાંચવાની ક્રિયા પૂરી થઈ ગઈ. અમે બોલી લીધું છે તો બોલવાની ક્રિયા પૂરી થઈ ગઈ. અમે પહોંચી ગયા છીએ તો તમારે પહોંચવાની ક્રિયા થઈ ગઈ. તો મતલબ જે ક્રિયાઓ તમે કમ્પ્લીટલી કરી લીધી હોય એવી ક્રિયાઓને દર્શાવવા માટે હંમેશા પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થશે. ફોર એક્ઝામ્પલ એની વાક્ય રચના જુઓ. સબ્જેક્ટ એની બાજુમાં હેવ અથવા તો હેઝ પ્લસ V3 નો ઉપયોગ છે. રેડી? તો સાવ સિમ્પલ છે. વાક્ય બનાવી આપણે. અમે ચા પી લીધી છે. અમે એટલે શું થાય? વી પછી હેવ સાથે આવે કે હેઝ, તરત ખબર પડી જાય વી સાથે હેવ આવે. અને ક્રિયાપદનું ભૂત કૃદંતનું રૂપ આવશે V3.
જે આપણે ઓલરેડી તમને એ લિસ્ટમાં આપેલા છે કે V1 V2 ને V3 એટલે શું થાય, એનો યુઝ શું થાય. તો V3 નો યુઝ તમને ખબર હોવી જોઈએ કે ઓલવેઝ જ્યારે કોઈ ક્રિયા સંપૂર્ણપણે કમ્પ્લીટ થઈ ગયેલી છે એવા સેન્ટેન્સીસ દર્શાવવા માટે તમારે આનો ઉપયોગ થશે. રેડી? તો શું કહી શકો? વી હેવ, પીવું એટલે ડ્રિંક થાય સાહેબ. સો આ લખી દઉં છું, પીવું એટલે ડ્રિંક થાય, આ ક્રિયાપદનું મૂળ રૂપ છે. હવે V2 શું થાય એનું ડ્રિંક એ આપણે શીખી ગયા છીએ, અને એનું V3 થાય સાહેબ ડ્રંક. રેડી? શું થશે? V3 એનું ડ્રંક થશે. તો તમે અહીં કહી શકો વી હેવ ડ્રંક વોટર. જુઓ હવે આ કાળમાં તકલીફ તમને થોડીક પડશે. શું કામ? કારણ કે આ કાળ આપણે વારંવાર બોલ્યા નથી, એટલા માટે આપણે આની પ્રેક્ટિસ ઓછી કરતા હોય. તો જેમાં તમને વધારે તકલીફ પડે ને સાહેબ એની પ્રેક્ટિસ થોડીક વધારે લેવલમાં કરવાની, એટલે વાંધો આવે નહીં. સમજ્યા તમે? તો અહીંયા તમે અમે ચા પી લીધી છે તો વી હેવ ડ્રંક વોટર. અચ્છા, પછી તમે એમ કહી શકો કે અમે દોડી લીધું છે, વી હેવ રન. અચ્છા, અમે અમદાવાદ પહોંચી ગયા છીએ, વી હેવ રીચ્ડ અમદાવાદ. ઓકે, મારા મમ્મીએ ચા બનાવી લીધી છે, માય મધર હેઝ મેડ ટી અથવા તો પ્રિપેર્ડ ટી. એ રીતે તમે વાપરી શકો. હેવેઝની બાજુમાં V3 નો ઉપયોગ કરવાનો છે, આ ભૂલાવવું જોઈએ નહીં. રેડી? ચલો, સેમ વસ્તુ પૂર્ણ ભૂતકાળ કે મતલબ તમે કોઈ ક્રિયાઓ ભૂતકાળમાં કરી લીધી હતી આવું દર્શાવવા માટે પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ થશે. અમે ચા પી લીધી હતી તો અમે એટલે શું થશે? વી સાથે હેડનો ઉપયોગ કરવાનો. જો અહીંયા હતી આવ્યું છે, અહીંયા છે આવ્યું છે માટે હેવેઝ પ્લસ V3. ભૂતકાળ છે તો હેડ પ્લસ V3. તો વી હેડ ડ્રંક, વી હેડ ડ્રંક ટી. રેડી? અમે પાણી પી લીધું હતું, વી હેડ ડ્રંક વોટર. અમે અમદાવાદ પહોંચી ગયા હતા, વી હેડ રીચ્ડ એટ અમદાવાદ. ઓકે, એના પછી પૂર્ણ ભવિષ્યકાળ. સિમ્પલ જ છે. કોઈ વસ્તુ ખાલી તમે એક વાક્યનો ભાવાર્થ સમજી લ્યો ને એટલે તમને ઓટોમેટિક ખબર પડી જાય કે ભાઈ ક્યારે કેનો ઉપયોગ કરવાનો. પૂર્ણ ભવિષ્યકાળનો ઉપયોગ થાય કે કોઈ ક્રિયાઓ તમે ફ્યુચરમાં કમ્પ્લીટ કરી લીધી હશે. રેડી? મતલબ કે જો અમે ચા પી લીધી હશે, અમે દોડી લીધું હશે, અમે વાંચી લીધું હશે, અમે નિશાળે પહોંચી ગયા હશું, તો એવા બધાય માટે તમારો વિલ શેલ પ્લસ હેવ પ્લસ V3 નો ઉપયોગ થશે. તો અમે એટલે વી સાથે વિલ, વી વિલ હેવ. પીવું એટલે ડ્રંક થશે, વી વિલ હેવ ડ્રંક ટી. અમે ચા પી લીધી હશે. અમે આઈસ્ક્રીમ ખાઈ લીધો હશે તો વી વિલ હેવ ઈટન આઈસ્ક્રીમ. ઓકે, મેં મોબાઈલ ખરીદી લીધો હશે, આઈ વિલ હેવ બોટ અ મોબાઈલ. હવે ત્રણે સાથે આપણે લઈએ. માની લો કે મારે એમ કેવું હોય કે ભાઈ મેં સમજી લીધું છે, આઈ હેવ અન્ડરસ્ટુડ. મેં સમજી લીધું હતું, આઈ હેડ અન્ડરસ્ટુડ. અન્ડરસ્ટુડ એ V3 નું રૂપ છે. મેં સમજી લીધું હશે, આઈ વિલ હેવ અન્ડરસ્ટુડ. સમજી ગયા? તો આ રીતે છે એની પ્રેક્ટિસ જબરજસ્ત લેવલની કરતી રહેવાની રહેશે. ઓકે, નેક્સ્ટ. હવે હજી 3 બાકી છે ચાલુ પૂર્ણ, પણ એની પહેલા તમે આપણી વોટ્સઅપ ચેનલમાં નથી જોડાયેલા તો અહીંયા તમને નંબર આપેલો છે. રેડી? આ નંબર ઉપર તમે મેસેજ કરશો ને એટલે એક લિંક આવશે, લિંક ઉપર ફોલોનું બટન દબાવી દેજો એટલે તરત તમે આપણી વોટ્સઅપ ચેનલમાં જોડાઈ જશો. ત્યાંથી તમને સચોટ માહિતી મળશે ક્યારે શું કરવાનું છે એ બધી પ્રકારની. ઓકે, તો આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની રહેશે. અને સાથે સાથે મિત્રો નીચે ડિસ્ક્રિપ્શનમાંની લિંક આપેલી જ છે, તમે ત્યાંથી પણ જોડાઈ શકો છો. ઓકે, આગળ વધીએ. હવે છેલ્લા 3 ટેન્સ બાકી છે. રેડી? હવે ચાલુ પૂર્ણ વર્તમાનકાળ, ચાલુ પૂર્ણ ભૂતકાળ અને ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ આ યુઝ ક્યારે થાય? તો આનો યુઝ એકદમ સિમ્પલ છે. જો હવે હું કહું હું પાણી પી રહ્યો છું, અમે દોડી રહ્યા છીએ, હું અંગ્રેજી બોલી રહ્યો છું, તો આનો મતલબ એ ચાલુ વર્તમાન કાળ થયો, ચાલુ ક્રિયા દર્શાવે છે એવું થયું. સમજી ગયા તમે? બટ જ્યારે આપણે એમ કેવું હોય કે અમે અમુક સમયથી કોઈ ક્રિયા કરી રહ્યા છીએ તો એના માટે કાળ છે એ બદલી જશે. એમ લખ્યું જતીન 2 વાગ્યાથી વાંચી રહ્યો છે. હવે જતીન 2 વાગ્યાથી વાંચી રહ્યો છે, હવે 2 વાગ્યાથી તમે કાઢી નાખો, થોડીક વાર હાલો અહીંથી આ કાઢી નાખો તો જતીન વાંચી રહ્યો છે. તો એના માટે તમે વાક્ય શું બનાવી શકો? જતીન ઇઝ રીડિંગ કહી શકો. જતીન ઇઝ રીડિંગ. પણ 2 વાગ્યાથી વાંચી રહ્યો છે તો વાક્ય એ રીતે ન બને, તો એના માટે તમારે આ વાક્ય રચનાનો ઉપયોગ કરવો પડે. સબ્જેક્ટ, એના પછી હેવ હેઝ પ્લસ બીન પ્લસ આઈએનજી વાળું રૂપ, ઓબ્જેક્ટ, પછી સિન્સ અથવા તો ફોર, પછી સમય અને પછી અધર વર્ડ્સ. હવે સિન્સ અને ફોર ક્યારે વાપરવું એના માટેનો આખો વિડીયો બનાવેલો છે. સિન્સ ફોર વિજય નાખ્ય એવું લખશો તો આવી જશે.
આ બધાય ટેન્સ ઉપર આ તો આપણે રિવિઝન છે, સચોટ માહિતી મળી જાય, શોર્ટકટમાં તમને ખબર પડી જાય કે ભાઈ બધાય કાળનો ઉપયોગ કઈ રીતે કરવો જોઈએ એના માટે. રેડી? તો જતીન 2 વાગ્યાથી વાંચી રહ્યો છે, તો જતીન આવશે પહેલા તો. રેડી? જતીન પાસે હેજ આવશે, તો જતીન હેઝ બીન. જતીન હેઝ બીન. પછી ક્રિયા શું થાય? વાંચવાની, એટલે કે રીડિંગ. રીડિંગ ક્યાંથી? 2 વાગ્યાથી, એટલે આ ચોક્કસ ટાઈમ થયો એટલે સિન્સ લખવું પડે, તો કે સિન્સ 2 o'clock. રેડી? 2 વાગ્યાથી વાંચી રહ્યો છે. હવે સેમ વસ્તુ 2 વાગ્યાથી વાંચી રહ્યો હતો તેના માટે હેડ વાપરી દો, સિમ્પલ. બાકી વાક્ય રચના આખી એમનામ જ છે. તો જો આનું વાક્ય રચના શું થશે? તો કે ભાઈ જતીન હેડ બીન, શું થઈ જશે? જતીન હેડ બીન રીડિંગ સિન્સ 2 o'clock. તો આ સિમ્પલ વસ્તુ છે. અહીંયા હેડ આવી ગયું એટલે એ કાળ બદલી ગયું. અહીંયા હેઝ આવી ગયું. જો અહીંયા એવું ન કરતા કે જતીન ઇઝ રીડિંગ સિન્સ 2 o'clock, એવું ન બને હો. ચાલુ વર્તમાન કાળમાં અને આમાં હાથી ઘોડાનો ફેર છે. આમાં કોઈ એક સમયથી તમે ક્રિયા ચાલુ કરી દીધી ને હજી એ કરતા જ રહ્યો છો એવો ભાવ દર્શાવે, તો એના માટે ધ્યાન રાખવાનું. ઓકે, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ લાસ્ટ ટેન્સ છે, 1 કલાક થવા આવી છે, તમે જોઈ શકો છો. પણ લાઈક કરવાનું બાકી હોય તો કરી દેજો, અને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો એ પણ કરી દેજો ચેનલ. ઓકે, ચલો. હવે જતીન 2 વાગ્યાથી વાંચી રહ્યો હશે. આ સિમ્પલ આ ટેન્સ એ થોડોક રેર કેસમાં ઉપયોગ થાય છે, બટ આપણે શીખવું પડે. જતીન will have been reading since 2 o'clock. તો સિમ્પલ વસ્તુ છે સાહેબ. ફેર કેટલો પડે તમે જુઓ ને તો તમને આઈડેન્ટિફાઈ થઈ શકે. અહીંયા તમને હેઝ દેખાય છે, અહીંયા તમને હેડ દેખાય છે, અને અહીંયા તમને વિલ હેવ દેખાય છે. બાકી વાક્ય રચના તમે જુઓ તો બાકી તો સિમ્પલ છે. હવે તમને એક તકલીફ અહીંયા સિન્સ અને ફોરમાં પડે, તો સિન્સ અને ફોરની માહિતી એના માટેનો આપણે પર્સનલ પ્રાઇવેટ આખો એક વિડીયો બનાવેલો છે, તમે એને જોઈ શકો. ત્યાંથી તમને બધી ઇન્ફોર્મેશન મળી જશે, જેમાં કોઈ પણ પ્રકારનો ડાઉટ રહેશે નહીં. રેડી? તો હવે આની હું તમને શું કહેવાય વાક્યો થોડાક આપીશ, બરાબર છે? આના પછી શું છે? અચ્છા, બુસ્ટર ડોઝની પાછી માહિતી છે. ઓકે, હવે ઓલું આપણે મિક્સ એક્સરસાઇઝ. હા, અહીંયા હું તમને પાછા 2-3 વાક્યો આપીશ. રેડી? એક્ઝામ્પલમાં. અને 12 કાળમાંથી 5 વાક્યો આપું છું, જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો થશે. તો રેડી છો? તો 5 વાક્ય આપી દઉં છું, જેથી એના જવાબ તમારે ઘરે પ્રેક્ટિસ કરવાની રહેશે. રેડી? ચાલો. તો સૌથી પહેલા આપણે આનો ઉપયોગ કરી ઘાટી દેખાય પેન મિક્સ એક્ઝામ્પલ્સ છે. ચાલો, તો સૌથી પહેલા બ્લેક કલર લઈ લઉં એટલે મસ્ત દેખાશે. ઓકે, પહેલું વાક્ય બધા ક્રમ સાથે મને એક જ સાથે બધા ટાઈપ કરીને દેજો, અથવા તો શું કહે એક પણ ક્રમ સાચા આપજો, તો મને ખબર પડશે કે તમે કયો વાક્યનું તમે ટ્રાન્સલેટ કરી રહ્યા છો. રેડી? ચાલો, એના પહેલું જ વાક્ય છે કે અમે સવારથી દોડી રહ્યા છીએ. અમે સવારથી દોડી રહ્યા છીએ. બીજું, મારો ભાઈ અંગ્રેજી વાંચતો નથી. ઓકે, નંબર 3, શું તમે દાડમ ખાવ છો? શું તમે દાડમ ખાવ છો? ચોથું વાક્ય, અમે પાણી પીતા નથી. અને 5મું અહીંયા લખી દઉં છું. 5મું વાક્ય, શું તમે પેન આપશો? ક્વેશ્ચનમાં. હવે 5 વાક્ય વિડીયોને પોઝ કરી દો અને કોમેન્ટ બોક્સમાં લખી દો કે સાચો આન્સર શું છે. અને હું પછી ચેક કરીશ કે કોઈનું ઇનકરેક્ટ હશે તો હું તમને એમાં જણાવીશ. તો મિત્રો ખાસ આ વસ્તુ તમારે જોવાની છે, સ્ક્રીનશોટ પાડી લેજો પહેલાં, પછી તમે છે એનું તમે ટ્રાન્સલેશન કરી અને મોકલી શકો છો. રેડી? ચાલો, હવે મેઇન વસ્તુ ઉપર આપણે આવીએ. તો સૌથી પહેલાં આપણો બૂસ્ટર ડોઝ 16 તારીખથી શરૂ થવા જઈ રહ્યો છે, તો બધા એની વેઇટ કરજો અને બધા જોડાજો. તેથી સાંજે 9 વાગે લાઈવ લેક્ચર હશે 16th of July, બરાબર છે, 2024ના
દિવસે. અને મિત્રો જે આજનો આ લેક્ચર હતો એના વિશે તમે સ્પેશિયલ એક વાક્ય તો બધાય ફરજિયાત કહેવાનું થશે કે ભાઈ કેવું લાગી મારી મહેનત. તમને મહેનત તો ઠીક ચાલો અલગ વાત, તમને સમજાણું કે ક્લિયર થયું કે ભાઈ ખરેખર શું છે, કેવી રીતે બાર કાળ મિક્સ થાય છે ને કેવી રીતે આપણે સમજવું જોઈએ, તો હવે પછી મિક્સ ન થાય એ વસ્તુ તમે ફોકસ કરી. ઓકે, અને કાંઈ ન કહેવું હોય તો એક દિલડું છે એ કોમેન્ટ બોક્સમાં મૂકી દેજો. દર વખતે જેમ આપણો એક ટ્રેડમાર્ક છે કે બધાય હાર્ટ છે, રેડ કલરનું હાર્ટ છે, મૂકી દેશો તો પણ મને આનંદ થશે. મિત્રો આવી રીતે આપણા વિડીયો જોતા રહેજો, વિડીયોને લાઇક કરી દેજો જેને બાકી હોય કરવાનું. ચેનલમાં નવા છો સબસ્ક્રાઇબ કરવાનું બાકી રહી ગયું તો સબસ્ક્રાઇબનું બટન પણ દબાવી દેજો. નવા લેક્ચરમાં મિત્રો કંઈક નવા અંદાજમાં નવા ટોપિક સાથે ફરી પાછા મળીશું. ત્યાં સુધી આવજો, બાય બાય, ટાટા.